નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનવાના કેસ વધી રહ્યા છે। ધરમપુર ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું। રાજ્યસભાના સાંસદ શ્રી અરુણ સિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીના એક દિવસીય પ્રવાસ માટે આવ્યા। રેલવે લાઇન પર ટ્રેન અકસ્માત અટકાવી શકાય તે હેતુથી ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ નામની એક વિશેષ કૃતિ બનાવી છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં બાળલગ્ન રોકવા માટે અને ઓછી ઉંમરે માતા બનવાના કેસને રોકવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે। જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે। આથી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યો હોવાના સરકાર દાવા કરે છે, પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનવાના કેસ વધી રહ્યા છે। માત્ર ધરમપુર અને કપરાડા તાલુકામાં સહિત વલસાડ જિલ્લામાં જ એક વર્ષમાં 1,500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાનું ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે। માત્ર કપરાડા તાલુકામાં જ એક વર્ષમાં 907 જેટલી 15 થી 18 વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનું સત્તાવાર રીતે આંકડા નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે। શું છે આ કારણ અને સમાજ કેટલો ચિંતિત છે, જોઈએ આ વિશેષ અહેવાલ। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે, જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે, જ્યાં સરકાર દ્વારા ગામોગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે। જો કે સામાજિક દૃષ્ટિએ વિસ્તારમાં ઓછી જાગૃતિ, અજ્ઞાનતા અને શિક્ષણના અભાવના કારણે અનેક સામાજિક દૂષણો પણ પ્રવર્તી રહ્યા છે, જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે। આજની સમાજની દીકરીઓ કુમળી વયે માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવે છે। એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાંથી 15 થી 18 વર્ષની બાળકીઓ માતા અને સગીરાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। જો કે જિલ્લાના ધરમપુર અને ઉમરગામ સહિત અન્ય તાલુકાઓનો આંકડો મેળવીને તો કુમળી ઉંમરે માતા બનવાનો આંકડો વલસાડ જિલ્લામાં 1,500થી પણ વધી જાય છે। ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે। કપરાડા તાલુકામાં કુમળી વયે માતા બનવાના 100થી વધુ કેસ બહાર આવે છે। કપરાડામાં દર વર્ષે 7,000 જેટલા પ્રસૂતિના સરકારી ચોપડે કેસ નોંધાય છે। તેમાંથી મોટે ભાગે 15 થી 18 વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે। આમ ઓછી ઉંમરે બાળક થવાના કારણે બાળક કુપોષિત જન્મે છે, સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે અને જોખમી પુરવાર થઈ શકે છે। આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરાના કારણે ઊભી થયેલી આ સમસ્યા અંગે સગર્ભાને સમજાવી રહ્યા છે। કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે। અહીં કુમળી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અનેકો કારણો છે। સૌપ્રથમ તો આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા છે। છોકરા છોકરીઓ ઓછી કુમળી ઉંમરે એકબીજાના પરિચયમાં આવે છે। ક્યાંક પરિવારની સંમતિથી બંનેની સગાઈ થાય છે। પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે। આથી જાગૃતિના અભાવે અને છોકર મતમાં કુમળી ઉંમરમાં માતા બની જાય છે। આમાં આદિવાસી સમાજ પણ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને અહીંની જીવનશૈલીના કારણે ઊભી થતી આ સમસ્યાથી ચિંતિત છે। મહત્વપૂર્ણ છે કે ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવું એ યોગ્ય નથી। સરકાર દ્વારા બાળલગ્ન પ્રતિબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરે છે। જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધ વિભાગ બાળલગ્ન થતા અટકાવે છે। જો કે જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં આ વિસ્તારની સામાજિક પરંપરાઓના કારણે પરિવારની સંમતિથી છોકરા છોકરીઓ સાથે ઘરે રહેતા થાય છે અને પરિણામે કુમળી વયે સગીરાઓ ગર્ભધારણ કરે છે અને માતાઓ બને છે, જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધિત વિભાગો પણ જાગૃતિ ઝુંબેશ ચલાવે છે અને આંકડાઓ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે। કપરાડા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપના કારણે બાળ માતાઓનું વધતું પ્રમાણ સમાજ માટે એક ચિંતાનો વિષય છે। આથી સરકારની સાથે આદિવાસી સમાજ અને માતા પિતા પણ આ બાબતે જાગૃત થાય અને પોતાના સંતાનો અંગે વિચારે તે ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને જે અમારા કપરાડા અને એની સાથે જે વલસાડ જિલ્લો એ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે અને એ આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે
કે વર્ષો પેઢી બાપ દાદાઓથી એ રીતના આવે કે એક સામાજિક આદિવાસીની અંદર એક રિવાજ હોય કે 2-5 માણસો બેઠા હોય ને બે માણસોની વચ્ચે સગાઈ જેવી કરતા હોય અને એ સગાઈના રિલેશનને કેટલીક વખત કદાચ એ લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે નબળા હોય તેના લીધે કદાચ મોંઘવારીના સમયે લગ્ન પણ ન કરી શકતા હોય તો એ સમયે સગાઈના રૂપે એ લોકો બાળકોને પરમિશન આપતા હોય ને એની સાથે રહેતા હોય. અને ખાસ કરીને એમ જોઈએ તો નાની ઉંમરે જે 15 થી 16, 17 વર્ષ, 18 વર્ષ સુધીના માતાઓ જે સગર્ભા થતી હોય અને એના ખાસ કરીને જે પૌષ્ટિક આહાર જે રીતે મળવો જોઈએ એ પણ નથી મળતો. એના કારણે કદાચ ઘણા બધા બાળકો પણ કુપોષિત જન્મે છે અને માતા મરણનું પણ પ્રમાણ વધી જાય છે. હા, એક સામાજિક રીત રિવાજ પ્રમાણે એ પણ છે એની સાથે. અને એની સાથે બીજું એવું કે મા બાપ પણ એ રીતના ઈચ્છતો હોય કે પોતાની જવાબદારીથી થોડુંક વહેલી તકે મુક્ત થાય એ હેતુથી પણ હોય. અને બીજી વસ્તુ કે બાળકો જ્યારે 15 થી 16 વર્ષના એજના થઈ જાય એટલે કે જે રીતના કે જાતીય સંબંધ ખાસ કરીને જે પરિપક્વ થઈ જતા હોય તો એ પણ કદાચ મા બાપથી દૂર રહેતા હોય તો એ સમયે એવો કિસ્સો ન બને એ હેતુથી મા બાપની પણ ચિંતા હોય ને એ ચિંતાના આધારે પણ એ લોકો સગાઈ કરી દેતા હોય છે. આમ સાહેબ એક આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય. પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય બાળકો, શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય કે જેથી કરીને આવા જે નાની ઉંમરે થતા લગ્ન અને એ લગ્નના કારણે જે સગર્ભા બહેનો ઓછી ઉંમરના થાય છે એમાં ઘટાડો આવી શકે. અને મોસ્ટ ઓફલી એમ હવે અત્યારે શિક્ષણ જેવું વધ્યું છે ને થોડું ઘણું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને આવનારા સમયની અંદર સરકાર પણ પ્રયાસો કરી રહી છે અને જે સામાજિક રીતે જે આગળનો છે એ પણ પ્રયાસો કરી રહ્યા છે કે લોકોને સમજાવી રહ્યા છે કે નાની ઉંમરે થવાના કારણે લગ્ન થવાના કારણે ઘણા બધા માતા મૃત્યુ પણ થાય છે અને એના કારણે અત્યારે બાળકો જે યુવાનો છે એ યુવાનો પણ હવે થોડાક ભણવાના આગ્રહ રાખે છે અને પ્રમાણ પણ થોડું ઘટતું જોવા મળી રહ્યું છે. અહીં જે ગુજરાત રાજ્યનું ધરમપુર અને કપરાડા તાલુકો એવો છે, સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. ખરેખર અહીં જે અમારા કપરાડા તાલુકાની અંદર જે બાળકીઓ નાની વયે એ લોકો જે સગાઈ થઈને બંને પતિ અને પત્ની બંને માનીને જે સમાજની અંદર રહે છે અને રહેવા બંને કુટુંબો સાથે રહેવા સંમત થાય છે અને એના કારણે કુપોષિત જે બાળકો આવે છે, નાની વયે બાળકીઓ પ્રેગ્નન્સી રહે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન છે. કારણ વારંવાર એવા કિસ્સાઓ કપરાડા તાલુકાની અંદર બને છે અને જ્યારે પણ ડિલિવરીનો પ્રશ્ન આવે છે એ વખતે નાની વયે પ્રેગ્નન્સી હોવાના કારણે બાળ મૃત્યુનું પણ પ્રમાણ વધવાનું ચાન્સીસ રહે છે અને માતા મરણ પણ થવાના ચાન્સીસ રહે છે. ખરેખર આ જે રીત રિવાજ છે એમની પરિસ્થિતિ અમારા સમાજની પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે જે સમાજ છે એ શોર્ટ આઉટ વિચારે છે અને ખરેખર આ વસ્તુ સમાજ માટે પણ ગંભીરતાનો વિષય છે. હવે રાજ્ય સરકારે જે પણ પગલાં લીધા છે કે ખરેખર પુખ્ત વયે જ એમની ઉંમર અનુસાર લગ્ન થવા જોઈએ, લગ્ન ગ્રંથિથી બંધાવવા જોઈએ કે જેથી કરીને આ પ્રશ્નનું નિવારણ થાય અને સમાજે પણ વિચારવું જોઈએ કે મારી દીકરી દીકરા ખરેખર પુખ્ત વય થાય અને પછી જ લગ્ન થાય અને બાળક હષ્ટપુષ્ટ આવે, માતા મરણ પણ ટળે અને બાળ મરણ પણ ટળે. CHC કપરાડા છે અને એમ આપણે જોવા જઈએ તો ઘણો બહુ પુઅર એજ્યુકેશનવાળો વિસ્તાર કહેવાય છે આ નોર્મલી આપણે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે. અને નોર્મલી અહીંયા માતાઓ અંડર એજમાં આવે છે, મતલબ 18 કરતાં ઓછી ઉંમરે આવે છે અને અહીંયા દર વર્ષે લગભગ દર મહિને 52 ગયા મહિને 52 જેટલી ડિલિવરીઓ થઈ છે. એના પહેલાં લગભગ 120-130 ડિલિવરીઓ થતી, પણ હવે જે સરકારના નવા ક્રાઇટેરિયા છે, જે હાઈ રિસ્કવાળા જે ક્રાઇટેરિયા નીકળ્યા છે એના લીધે હવે બધા જે હાઈ રિસ્કવાળા પેશન્ટ છે એ આગળ સિવિલમાં રિફર થાય છે, સિવિલ વલસાડમાં રિફર થાય છે. સો હવે અહીંયા ડિલિવરીઓ 52 જેટલી ગયા મહિને થઈ છે. દર મહિને અહીંયા અંડર એજમાં 10 થી 12 મહિલાઓ તો હોય જ છે. રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશિપમાં હોય છે જે નાના એજના
છોકરાઓ છોકરીઓ રિલેશનશિપમાં હોય છે, અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે, અને એવી રીતે એ લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે એ લોકોની, એવી રીતે. અને મોસ્ટલી એ રીઝનથી અહીંયા આવે છે. અંડર એજમાં રિસ્ક ઘણું હોય છે, જેમ કે માતાને ઘણું રિસ્ક હોય છે, બાળકને ઘણું રિસ્ક હોય છે. હવે મોસ્ટલી અંડર એજમાં આવે છે એટલે મોસ્ટલી તો વજન ઓછું હોય માતાનું, એટલે હવે જે સરકારની નવી ગાઈડલાઈન નીકળી છે કે લો મેટર્નિટી વેટ પ્રમાણે કે જો 6ઠ્ઠા મહિને 42 કરતાં ઓછું વજન હોય તો આપણે એને આગળ હાઈ રિસ્કમાં ગણીએ, મતલબ હાઈ રિસ્ક ક્રાઇટેરિયામાં આવી જાય છે, તો આપણે એને વલસાડ સિવિલ રિફર કરીએ છીએ નોર્મલી. અને મોસ્ટલી રિસ્કમાં તો એવું હોય છે કે એક તો માતાને ઘણું રિસ્ક હોય છે, APH થવાના ચાન્સ છે, PPH થવાના ચાન્સીસ છે, અને બાળકનું વજન ઓછું આવે, લો બર્થ વેટ બાળક આવે, પછી જન્મજાતે મતલબ બાળક એટલું હેલ્ધી નહીં હોતું જેટલું આપણને જોઈએ, કુપોષિત હોય છે. હા હોઈ શકે, જો આ આઈડિયા પ્રમાણે આપણે કહીએ તો આ હોઈ શકે કુપોષણનું. હાલમાં અમારે સગર્ભા જે નોંધણી થાય છે અર્લીમાં થાય છે, તમારું ગુજરાત સરકારનું ટેકો સોફ્ટવેર છે એમાં અમારે નોંધણી થઈ જાય છે. જે 15 વર્ષથી જેટલી ઉપરની એ બધાની નોંધણી થઈ જાય છે. વર્ષે અમારી 7,000 જેવી સગર્ભાની નોંધણી થાય છે, એમાંથી 6,500 જેવી અમારી ડિલિવરી થાય છે આખા વર્ષમાં. 15થી એઝ પર ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે 15થી 18નું જોઈએ તો 907 જેવા આપણા ડેટા નીકળે છે. અહીંયા સર આદિવાસી છે, થોડું કલ્ચર બી એવું છે, ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે, એટલે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે. તંત્ર સર અમારે છે કે એડોલેસન્ટ ગ્રુપ છે, RBSKની અમારી ટીમ છે જે સ્કૂલનું SHPનું આખું મોનિટરિંગ કરે છે, એ લોકોને સેન્સિટાઇઝ કરે છે. એ રીતે અમે આ સેન્સિટાઇઝ અને ગવર્મેન્ટ અમે ઘણા બધા પ્રોગ્રામો જોઈન્ટમાં શિક્ષણ, આંગણવાડી અને આરોગ્ય એ ત્રણે તંત્ર IC કરે છે, કેમ્પ કરીએ છીએ, અને દર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર બી એમના કેમ્પો કરવામાં આવે છે. એ થોડો સમાજની ઇસ્યુ છે. અમારા જે સામાજિક કાર્યકર્તાઓ છે, જે લીડરો છે, એમને જોડે બી અમે મિટિંગ કરી છે વચમાં. વર્ષના અંતે પણ સરકાર એવું કહે છે કે દર મહિને આપણે મિટિંગો કરીએ છીએ, જનસંવાદ કરીએ છીએ, ને હાલે જ અમે એક પરમ દિવસે એક જનસંવાદ કર્યો છે ને એ બાબતને એના મુદ્દાઓ ચર્ચા કરી છે. એટલે એના માટેના ઘણા બધા પ્રયત્નો છે, પણ છતાં બી થોડા આદિવાસી વિસ્તાર છે, એના સામાજિક રીત રિવાજો છે, એટલે થોડી અમને અડચણ તો ઘણી બધી થાય છે. પણ આવનાર સમયમાં સરકાર બી પ્રયત્ન કરે છે, અમે બી પ્રયત્ન ચોક્કસ અમે માનીએ છીએ કે એને અમે દૂર કરીશું. જોખમી તો સાહેબ ઘણું બધું જોખમી કહેવાય છે અમારા હેલ્થની દ્રષ્ટિએ, કારણ કે એનો જે વિકાસ થવો જોઈએ 18થી નીચેની સ્થિતિનો, એ વિકાસનો જ સરકારશ્રીએ ઉંમર નક્કી કરી છે. જો એનો જ વિકાસ ના થાય તો બાળકનો બી વિકાસ ના થાય. બાળકનો વિકાસ ના થાય તો અમારું બાળક બહુ ઓછા વજનવાળું જન્મી શકે. હા, મેન છે કે જે સરકારે 18 વર્ષની ઉપર જો થાય તો જ લગ્ન કરે તો જ ઘણું સારું છે હેલ્થ માટે. કુપોષણના સર ઘણા બધા રીઝન હોય છે, પણ અમારું જે છે કે ઓછી ઉંમરે જે લગ્ન કરે છે એ બી એક ઘણું બધું ફેક્ટર ઇફેક્ટ કરે છે. શું આંકડા અહીંયા મળેલા છે? આંકડા તો સર કુપોષણના આપણને મળે છે, એ આમ 5 થી 7% જેવા છે આપણા. ડિલિવરી વર્ષે ઓછી ઉંમરે ડિલિવરીના? હા, ડિલિવરી ઓછી ના, એટલે 4 થી 5% એમાં આંકડા આપણને મળી શકે છે. વલસાડ જિલ્લા ધરમપુર તાલુકા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા માલનપાડા ધરમપુર ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટનું આયોજન આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન અને સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસિએશન ઓફ વલસાડના ફાઉન્ડર કેઓસી મનોજ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ, દિલ્હીના 400થી વધુ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કાટા અને કુમિતેમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીને સર્ટિફિકેટ તેમજ કરાટે મેમેન્ટો વિતરણ કરવામાં આવ્યા હતા, તથા ઓફિશિયલોને મોમેન્ટો, સર્ટિફિકેટ તથા ટ્રોફી આપવામાં આવી હતી. હાજર રહેલા દરેક ઓફિશિયલ સેન્સાઈ આકાશ પટેલ, કિરણ પટેલ, આકાક્ષ પટેલ, મંગલ ટેલર, પંથ પટેલ, વેનિલ પટેલ, આકાંક્ષા પટેલ, જીતેન્દ્ર રાઠોડ, વિઠ્ઠલ રાઉત, સાવન માછી, મિતેશ પ્રજાપતિ, હેતસ્વી, કૃતિકા તથા અન્ય ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળતા અપાવી છે, જે બદલ કેઓસી મનોજ પટેલે તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે કેઓસી મનોજ પટેલ અને એમની ટીમ શાળાના ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી, પ્રેસ રિપોર્ટર અને શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. રાજ્યસભાના સાંસદ શ્રી અરુણ સિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીના 1 દિવસીય પ્રવાસ માટે આવ્યા.
રેલવે લાઇન પર ટ્રેન અકસ્માત અટકાવી શકાય તે હેતુથી ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ નામની એક વિશેષ કૃતિ બનાવી છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ શ્રી અરુણસિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સદસ્યતા અભિયાન અને બૂથ અને વિભાગીય જિલ્લા અધિકારીની નિમણૂક અભિયાન સંદર્ભે સંગઠન પર્વ અંતર્ગત ભાજપ દ્વારા રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા આવેલા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અટલ ભવન ખાતે પ્રદેશ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સિલવાસામાં ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી આગામી સંગઠનાત્મક ચૂંટણી કાર્ય પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંત પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણકુમાર સિંઘે રાજ્યમાં ચાલી રહેલા સંગઠન મહોત્સવની સરાહના કરતા જણાવ્યું હતું કે આપ સૌની કામગીરી પ્રશંસનીય છે. ગત સંસ્થાની ચૂંટણીમાં 24,000 સભ્ય બન્યા હતા. આ વખતે આપ સૌ દ્વારા અત્યાર સુધીમાં 70,000થી વધુ સભ્યો બન્યા છે. ગત વખતે 350 જેટલા સક્રિય સભ્ય બન્યા હતા અને આ વખતે પ્રયત્નોથી તમારા બધામાંથી 1,750થી વધુ થયા છે. ભાજપનું સંગઠન અભેદ ખીલ્યો છે અને આજે આપણે બંને સભાને સંબોધતા વિશ્વના સૌથી મોટા સંગઠન તરીકે ઉભરી આવ્યા છે. ટંડેલજીએ જણાવ્યું હતું કે સંસ્થાનો શિલાન્યાસ આપ સૌના પ્રયાસો અને પરિશ્રમના કારણે આજે અમે સંસ્થાના પ્રભારી શ્રી દુષ્યંતનો આભાર વ્યક્ત કરું છું. ભાઈ પટેલે ઉપસ્થિતોનો માર્ગદર્શન આપ્યું હતું. કરવા માટે ઉપરોક્ત સભા બાદ રખોલી મંડળમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રખોલી મંડળના પ્રમુખને નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું અને રખોલી મંડળના પ્રમુખનું ઢોલ વગાડી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં હોમગાર્ડ સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન, ધ્વજવંદન, વૃક્ષારોપણ, રૂટ માર્ચ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર 5 હોમગાર્ડ સભ્યોને સન્માનિત કરાયા. વલસાડ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ શ્રી દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોમગાર્ડ્સ કચેરી તેમજ જિલ્લાની દરેક હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે 6 ડિસેમ્બર 2024 હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન જિલ્લા કચેરી તથા યુનિટ કચેરી ખાતે યોજાયું હતું. જિલ્લા કમાન્ડન્ટ શ્રી દિવ્યાંગ જે ભગતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં કચેરીના કર્મચારી, અધિકારી શ્રી, મહિલા, પુરુષ હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા. કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત રૂટ માર્ચ વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા, પુરુષ હોમગાર્ડ સભ્યોએ જનજાગૃતિના બેનરો સાથે ભાગ લીધો હતો તથા જિલ્લામાં અન્ય યુનિટોમાં પણ રૂટ માર્ચ કરવામાં આવી હતી. કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 51 માનદ હોમગાર્ડ્સ
NCOs દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર યુનિટમાં 5 મહિલા પુરુષ હોમગાર્ડ સભ્યો NCOsને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મુખ્ય જિલ્લા કચેરીને શણગારવામાં આવી હતી. ગીરના જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને અન્ય વિસ્તારોમાં રેલવે લાઇન પર આવતા પશુઓના કારણે અનેક વખત ટ્રેન અકસ્માતો સર્જાય છે, તો જંગલમાં સિંહ જેવા રક્ષિત પ્રાણીઓનો પણ ભોગ લેવામાં આવે છે. જો કે આવા દુઃખદ બનાવો અટકાવી શકાય તે હેતુથી વલસાડની એક પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકે ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ નામની એક વિશેષ કૃતિ બનાવી છે, જેનાથી ટ્રેન આગળ પશુ આવવાના કારણે બનતા અકસ્માતોની ઘટના અને રેલવે ટ્રેક પર પશુઓના કારણે થતા ટ્રેન અકસ્માતને રોકી શકાય છે. શું છે આ આકૃતિ અને કેવી રીતે કામ કરે છે, જોઈએ આ અહેવાલ. શાળાના બાળકોમાં સુષુપ્ત શક્તિ જાગૃત થાય અને તેમનામાં રહેલી પ્રતિભાઓ બહાર આવે તે માટે સરકાર દ્વારા દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળકો દ્વારા તૈયાર કરેલી કેટલીક કૃતિઓ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે અને બાળકોના આ નાના આઈડિયા અનેક રીતે ફાયદાકારક પણ પુરવાર થઈ શકે છે. ત્યારે વલસાડના ઉમરગામના ટીંભીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વેદ પટેલ અને તેના સાથીઓ દ્વારા પશુઓના કારણે થતા ટ્રેન અકસ્માત અટકાવી શકાય તે માટે વિશેષ કૃતિ બનાવી છે. ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ નામની આકૃતિ રેલવે ટ્રેક પર બેઠેલા પશુઓના કારણે થતા ટ્રેન અકસ્માત અટકાવવામાં મદદ મળી શકે છે. બાળકોએ બનાવેલી આ કૃતિ દ્વારા સેન્સરની મદદથી રેલવે ટ્રેક પર બેસેલા પશુઓ અંગે અગાઉથી જ રેલવેના એન્જિનમાં ટ્રેનના પાયલોટને તેની જાણ થાય છે અને તે અગાઉથી એલર્ટ થઈ જાય છે અને પશુ ટ્રેન સાથે અથડાય એ પહેલાં જ જરૂરી તકેદારી રાખી શકે છે અને આવી ઘટનાઓ ટાળી શકાય છે. ગીરના જંગલમાંથી પસાર થતી રેલવે ટ્રેકના કારણે અને સિંહ જેવા પશુઓ આ રેલવે ટ્રેક વચ્ચે આવી જાય છે, એના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે અને સિંહ જેવા રક્ષિત પ્રાણીઓના પણ દુઃખદ બનાવો બને છે. આ સાથે જ વંદે ભારત જેવી સુપરફાસ્ટ ટ્રેનની આગળ પણ પશુ આવી જવાના કારણે કેટલીક વખત અકસ્માતોની ઘટના પણ બહાર આવે છે. આ સાથે જ અન્ય ટ્રેનો આગળ પણ આવી જ રીતે પશુ આવવાના કારણે અકસ્માતો બને છે, જે ક્યારેક મોટી રેલ દુર્ઘટના પણ સાબિત થઈ શકે છે. આથી આવા બનાવો રોકવા માટે શાળાના બાળકોએ બનાવેલી આકૃતિ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે. આકૃતિ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરતા તે પસંદગી પામી છે અને હવે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્પર્ધામાં તે ભાગ લેશે. ઉમરગામના એક નાનકડા ટીંબી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકે બનાવેલી આકૃતિ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે. ન માત્ર પશુઓના કારણે થતા ટ્રેન અકસ્માતને રોકી શકાય છે, પરંતુ કેટલીક વખત અપઘાત કરવા રેલવે ટ્રેક પર આવતા વ્યક્તિઓની પણ અગાઉથી જ જાણ થઈ શકે છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આવા દુઃખદ બનાવો અટકાવવા માટે પણ આ બાળકોની ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ સ્કૂલના બાળકોએ એક પ્રોજેક્ટ બનાવ્યો છે. સિંહને અને બીજા અન્ય પ્રાણીઓ જે ટ્રેક ઉપર આવી જતા હોય છે અને એમની પાસે ઉપરથી ટ્રેન ચડી જતી હોય છે, તો એમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે કે ટ્રેનના અકસ્માતથી એમનું મૃત્યુ નિવારી શકાય. કઈ રીતે કામ કરે? હા, એ છે ને પાટા ઉપર જેવો સિંહ આવીને બેસે ને એટલે તરત જ ખ્યાલ આવી જશે 2 કિલોમીટર પહેલાંથી કે આગળ કંઈ પ્રાણી કે અથવા કોઈ વસ્તુ છે, જેના કારણે ડ્રાઈવર તરત જ ચેતી જશે કે આગળ કંઈ બેઠું છે. એટલે જેવું ટ્રેનની અંદર 2 કિલોમીટર પહેલાં રેન્જમાં ટ્રેન આવશે એટલે ડ્રાઈવરના એન્જિન પાસે સાયરન થશે, એટલે એને તરત સચેત થઈ જાય કે આગળ કંઈ છે, એટલે એ ધીમું થઈ જશે અને સિંહ કે અન્ય વસ્તુ પર જશે ને ત્યાં નજીકમાં એટલે એ ઓટોમેટિક બંધ થઈ જશે. કેટલું જરૂરી છે આ પ્રાણીઓને બચાવવા માટે તો બહુ જરૂર છે, કારણ કે અત્યારે સિંહને બચાવવા માટેના સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અને વારંવાર આવી ઘટના બનતી હોય છે કે જંગલ વિસ્તારની અંદરથી ટ્રેન પસાર થતી હોય. મોસ્ટલી તો અમરેલી છે, જુનાગઢ જિલ્લાની અંદર, આપણા વલસાડ જિલ્લાની અંદર બી દીપડાના એવા ઘટના બની રહેતી હોય છે, તો એમાં બહુ જરૂરી લાગે છે. વંદે ભારત જેવી ફાસ્ટ ટ્રેનો જતી હોય છે, એની આગળ પણ એની નીચેથી પ્રાણીઓ ઘણીવાર આવી જતા હોય છે, તો એને અટકાવી શકાય છે. એટલા માટે આ ખૂબ જરૂરી લાગે છે. દર વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષની થીમ હતી ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં ટીંભી પ્રાથમિક શાળાએ વિભાગ 2માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું કે ટ્રેન અકસ્માત દ્વારા કેવી રીતે પ્રાણીઓ મૃત્યુ પામે છે અને એને કેવી રીતે અટકાવી શકાય. તો તેમનું સિલેક્શન તાલુકા લેવલ સુધી થયું હતું અને તાલુકામાં પણ આ કૃતિ શ્રેષ્ઠ કૃતિ બની છે અને આ કૃતિ હવે જિલ્લા સુધી જવાની છે. બીજી વસ્તુ કે જે અમારું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હોય છે એમાં સૌથી ઓછામાં ઓછા ખર્ચે અને સેલ્ફ મેડ આપણે પ્રોજેક્ટ બનાવતા હોઈએ છીએ.
પણ જો આની પાછળ વધારે ખર્ચ કરવામાં આવે અને એક એન્જિનિયર થ્રુ આ પ્રોજેક્ટને મોટા સ્કેલ પર બનાવવામાં આવે તો એ ગવર્મેન્ટને અને આપણા પ્રાણીઓને અને રેલવે વિભાગને પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો મારી સામે જોઈને. પેલા બોલ્યો તો જ ને? હા, એ જ રિપીટ કરવાનું. હા. હા, શું નામ બેટા? મારું નામ વેદ રાજેશભાઈ પટેલ. મારી આ કૃતિનું નામ છે ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ. જ્યારે કોઈ પણ પ્રાણી પાટા ઉપર બેસે ત્યારે દર 1 કિલોમીટર લાગેલા સેન્સર પરની લાઇટ ચાલુ થઈ જાય છે અને ટ્રેન ડ્રાઈવર તે જોઈને ખબર પડી જાય છે કે આગળ કોઈ પ્રાણી બેઠેલું છે, એટલે તે એન્જિનને ધીમું કરી દે છે. જો કદાચ તે જોવાનું ભૂલી ગયો હોય તો તેના કેબિનના અંદર લાગેલું સેન્સર વાગશે અને ટ્રેન ડ્રાઈવરને ખબર પડી જાય છે કે આગળ કોઈ પ્રાણી બેઠેલું છે, એટલે તે એન્જિનને બંધ કરી દે છે. સેન્સર વાગવાની સાથે સાથે સિક્યોરિટી ગાર્ડના કેબિનમાં પણ સેન્સર વાગશે, એટલે સિક્યોરિટી ગાર્ડ આવીને તે પ્રાણીને ભગાવી દે છે. આ ઉપરાંત અમારા પ્રોજેક્ટમાં બીજી પણ સિસ્ટમ છે. જેમ જેમ ટ્રેન આગળ જશે તેમ તેમ દર 2 કિલોમીટરના અંતરે લાઇટ થશે અને સાયરન વાગશે, એટલે રાતના કોઈ પણ પ્રાણી બેઠેલું હોય તો ડરના કારણે ઉઠીને ભાગી જશે અને તેની મૃત્યુ અટકશે. કેમ ઉપયોગી થઈ શકે? ઉપયોગી એ ઉપયોગી જંગલોમાં ગીર, અમરેલી, પછી આપણા વલસાડ અને આખા બધા જ રાજ્યોમાં ઉપયોગી છે. જેમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં સિંહો આવીને બેઠેલા હોય છે અને તેના ઉપરથી ટ્રેન પસાર થઈ જાય છે અને તેમની મૃત્યુ થાય છે, તેને અટકાવે છે. પછી એક જ ટ્રેક પર 2 ટ્રેન ઊભી હોય તો ટ્રેન ડ્રાઈવરને ખ્યાલ હોતો નથી અને સામસામેથી ટ્રેન અથડાવાથી મોટી જાનહાનિ થાય છે. તેને પણ આ પ્રોજેક્ટ અટકાવી શકે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનવાના કેસ વધી રહ્યા છે. ધરમપુર ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું. રાજ્યસભાના સાંસદ શ્રી અરુણ સિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીના 1 દિવસીય પ્રવાસ માટે આવ્યા. રેલવે લાઇન પર ટ્રેન અકસ્માત અટકાવી શકાય તે હેતુથી ટ્રેન એક્સિડન્ટ સેફ્ટી સિસ્ટમ નામની એક વિશેષ કૃતિ બનાવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.